હાલમાં ઓનલાઈન ઠગાઈના બનાવો વધી રહ્યા છે। ચોરી, લૂંટ કરતા સાયબર ઠગાઈ અને છેતરપિંડી વધુ ઘાતક છે। તેમાં પણ ટૂંકા સમયમાં વધુ રૂપિયાના વળતરની લાલચ આપી લોકોને આકર્ષવામાં આવતા હોય છે, જેમાં અનેક લોકોએ રૂપિયા ડૂબાવ્યા છે। મુન્દ્રામાં રહેતા મહિલાના રૂપિયા સપડાઈ ગયા હતા। આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગરમાં રજૂઆત કરતા 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસે 35 લાખ રૂપિયા પરત અપાવ્યા છે। આ બાબતે સરકારી માધ્યમોના જણાવ્યા પ્રમાણે મુન્દ્રાના વતની આશાબેને પોતાની સાથે થયેલા રૂપિયા 35 લાખથી વધારેની રકમના આર્થિક ફ્રોડ અંગે પબ્લિક ડે દરમિયાન ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા તેમણે ત્વરિત એક્શન માટે એસપીને સૂચના આપી હતી અને રજૂઆતના ત્રીજા દિવસે આશાબેને ફ્રોડમાં ગયેલા રૂપિયા 35 લાખ પરત મળી ગયા છે। આશાબેને અંદાજે 3 વર્ષ પહેલા નોકરીની જરૂરિયાત હોવાના લીધે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં એજન્ટ તરીકે જોડાયા હતા। આ દરમિયાન કંપની દ્વારા વધુ આર્થિક વળતરની લાલચ અપાતા આશાબેને અન્ય લોકોને પણ પોતાની સાથે જોડ્યા હતા। કંપનીએ ડબલ પૈસા પરત આપવાની સ્કીમો બતાવીને લોકો પાસેથી માતબર રકમ મેળવી હતી। જ્યારે મુદત પૂરી થતા પૈસા પરત કરવાનો સમય આવ્યો ત્યારે કંપનીના સંચાલકો બહાના બતાવવા લાગ્યા અને અંતે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। આથી પોતાની અને અન્ય લોકોની કમાણી ફસાઈ જતા આશાબેન મુશ્કેલીમાં મુકાયા હતા। આ બાબતે ન્યાય મેળવવા માટે આશાબેને રૂબરૂ ગાંધીનગર પહોંચીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની આપવીતી અને રજૂઆત મૂકી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂઆતને ગંભીરતાથી લઈને તરત પશ્ચિમ કચ્છ એસપીને કડક આદેશ આપ્યા કે અરજદારને તાત્કાલિક ન્યાય મળે અને તેમના નાણાં ઝડપથી પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ પશ્ચિમ કચ્છ પોલીસ હરકતમાં આવી હતી। પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ બીજા દિવસે અરજદાર સાથે રૂબરૂ મુલાકાત કરીને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી। પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી। પરિણામે માત્ર 3 દિવસમાં રૂપિયા 35 લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મળી છે। પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મળેલી સૂચના બાદ અરજદાર પાસેથી સમગ્ર માહિતી મેળવીને પશ્ચિમ કચ્છ પોલીસે 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત સંપૂર્ણ તત્પરતા દાખવીને કામગીરી કરી હતી, જેના પરિણામે મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરાને તેમના નાણાં માત્ર 3 દિવસમાં પરત અપાવી શકાયા છે। પોતાના જીવનભરની કમાણીના પૈસા હેમખેમ પરત મળતા આશાબેને સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગાંધીનગર સુધીનો મારો ધક્કો સાચે જ ફળ્યો છે। તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કડક અને ત્વરિત નિર્ણય શક્તિ તેમજ પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરીનો આભાર માન્યો હતો। આ સાથે આશાબેને નાગરિકોને અપીલ કરી હતી કે વધુ વળતર કે ડબલ પૈસાની લાલચમાં આવીને આવી કોઈ ફ્રોડ કંપનીઓમાં રોકાણ ન કરવું। આજે ખાસ આભાર કરું છું ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને। આજે હું ખાસ એમને આભાર વ્યક્ત એટલું કરું છું કે હું એક કંપનીમાં કામ કરતી હતી એજન્ટ તરીકે। એ કંપનીએ મને એવું કીધું કે તમે આમાં પૈસાને ઇન્વેસ્ટ કરશો એટલે તમારું ડબલ પૈસા થશે। અમે ઇન્વેસ્ટ એટલે હું એજન્ટ બનીને મારી સાથે મેં ઘણા બધા લોકોને જોઈન્ટ પણ કર્યા હતા ને આ કંપનીમાં મેં કામ કર્યું ને એ કંપની વાળા એમ પણ કીધું કે આ કંપની લીગલી સરકારે માન્ય છે એટલે તમારો કોઈ વસ્તુની પ્રોબ્લેમ નહીં થાય। પણ ઘણો સમય જતા અમારા પૈસા ના મળતા અમે પૈસા માંગતા તો એ લોકો કોઈ જવાબ નતા આપતા સરખા। પછી અમને લાગ્યું કે આ કંપની ફ્રોડ છે એટલે અમે ડેપ્યુટી સીએમ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા। એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ। તો સાહેબે શું કર્યું કે એસપી પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબે અમને બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી। એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારો કાર્યવાહી ચાલુ કરી નાખી। તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે। તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે એમના લીધે જ છે ને આ બધા 36 લાખ રૂપિયા મારા અને મારી સાથે જે પણ કામ કરતા હતા એના પૈસા તરત મળ્યા છે। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને કચ્છના એસપી વિકાસ સુંડા, પીઆઈ મકવાના સાહેબ અને જેટી સાહેબની એમની ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે એમના લીધે મને મારા બધા પૈસા પરત પાછા મળ્યા છે ને આખા કચ્છ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આખા કચ્છના નાગરિકોને હું વિનંતી કરું છું કે આવા તમે કોઈ ફ્રોડમાં રોકાણ કરતા નહીં। ખૂબ ખૂબ આભાર। માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના લોક સંવાદ કાર્યક્રમ દौरान જામનગર નિવાસી
સિદ્ધાર્થ પડાલિયા નામક યુવકની એક રજૂઆત આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ સાંભળી અને એમની રજૂઆતના નિરાકરણ માટે પશ્ચિમ કચ્છ પોલીસને આદેશ આપ્યો. જે આદેશની અમલવારી કરવાના કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી, જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યો અને 35.5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણના દોરાન આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.